વાતો કરે છે એ કૃષ્ણ પરમાત્મા ની વાત હાસી છે અને અત્યારે પ્રકંપા થાય છે એ વાત હાસી છે. રામ ને ભરતની ભેટ કોઈને જોયું હોય તો રામચંદ્ર ઢેલા જે વનવાસ ગયા હતા અને ભરત ચોસેરી જેરાને રાજગાદી પર ન બેઠા અને બધી અયોધ્યાને લઈ અને જ્યાં રામ હતા તો વનમાં પછી જે રસ્તે રામ ભગવાન હેડ્યા હતા એ રસ્તા લોટન કરતા કરતા ગયો હેડી નથી દીધા આમ રડતા 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 ગયો. લક્ષ્મણ ને શંકા થઈ ગઈ દુર્યોધન હોય ત્યાં સુધી શંકા થાય આપણે વનમાં આવ્યા એની માતાએ આપણો વનમાં કાઢ્યા અને આમાં આપણો અયોધ્યા બધી લઈને આવે છે. ભરત કંઈક તો અમુક આટલું કાઢી નાખ્યું ભરત ના અરે લક્ષ્મણ ના ચિંતા થઈ. પછી રામચંદ્ર ભગવાન કી ભરત પૂર્વનો સૂર્ય પછી ઉગે ભટ્ટ નારદે એ ભાવનો આવે કે ના આવ્યું બધું લાભ લશ્કર લઈને પણ પછી આમ ભટ્ટ રડતા જોયા એ વખત લક્ષ્મણ નું અભિમાન કરી જે શંકા આપોઆપ નિવારણ થઈ ગઈ. હું તો એના હાથે હાથ વેરું છું પણ રોમ ના પગલામાં જે ધૂળ હતી એ ધૂળમાં ભરત રડતો રડતો આવે. ત્યારે લક્ષ્મણ ને ખબર પડી કે આટલું ભટ્ટ ને ભક્તિ આવી છે અને આટલું મહાત્મા છે રોમનું હજી મારા આવડતું મહાત્મા નથી. એ મહાપુરુષો ની વાત તો આપણે સાંભળીએ એટલે એક એક ફીસરી આવવાની હોય. આ પુસ્તકો વાંચેલો મહાપુરુષો નો જીવન ચરિત્ર જોયેલો એટલે એના અનુભવ ની વાતો કરશે એ ઉપમા છે એની મોટાઈ છે. નકર આપણ તો સેવા છીએ ઓર કુટિયા છીએ ન ભણ છીએ આપણામાં કોઈ એવું તત્વ નથી. આપણા માટે રામજી બાપુ જે 8 કરનારા હતા એ ભગવાન એવા જીવના શિવ આ કહ્યું છે ને એ જીવના શિવ થયેલા હતા. બધામાં ઘટોઘટમાં એનું નિવાસ સ્થાન હતું. જેમ કૃષ્ણની વાત કરી એવી રામજી બાપાની સ્થિતિ એવી હતી.
અને એ પુરુષોનો આ મહિમા છે કે જો એમાં આપણે બધા હૃદયપૂર્વક આપણા જીવનને પરિવર્તન કરીએ તો આપણામાં આ કસાયો નીકળી જાય. આ વ્યસનોની વાત કરી. વ્યસનો એ રાક્ષસી ભાવ છે. જ્યાં સુધી તમારા અંતરમાં ચેતન નિરંજન સચ્ચિદાનંદ દેવ છે, ભગવાન બિરાજમાન છે, એ ભાવ આપણા નથી લાગ્યો ત્યાં સુધી બીજી આપણને ઈચ્છાઓ થાય. આ કોઈ વ્યસનમાં જોઈ ને કોઈ ફેશનમાં જોઈ ને કોઈ નાટક સિનેમા જોવા જોઈ ને કોઈ થાય છે. એ બધું હેલેન થાય છે કે આપણા અંતરનો દેવ એટલો જાગૃતિમાં નથી. આપણે શરીરના માટે તો તન પાડી નાખ્યું, એટલી મજૂરી કરી છે. કોઈ કુવા ગોડા ખેતી કરી, કોઈ વસ્ત્રો, કોઈ માલ મિલકત એ બધું મેળવ્યું, પણ એ બધું શરીરનું છે. આપણામાં જે ચેતન આત્મા દેવ છે સચ્ચિદાનંદ, એનું ઘર પરમાત્મા છે. જીવનો શિવ થાય, નરનો નારાયણ થાય, પુરુષ પુરુષોત્તમ થાય, માતાઓ મળે અને પુરુષો મળે. માતાઓમાં જો તોરણ 3 નરકારા, રૂપવાદેવ, ગંગા સતી તે બધા બતાવો તો જો એ માતાઓના દેહ હતા. પણ અંતરનો પડદો નીકળી ગયો, હું પણ આનો મારા પણ આનો, એટલે મોય પરિભ્રમ પરમાત્મા પ્રગટ થઈ ગયા. તો અધર્મી વાળો ઉદ્ધાર કર્યો છે માતાઓએ. જો ચંદન બાળા અને મૃગાવતી ની માતાઓ હતી. તારામતી માતા હતો. જો પણ કેટલું બળ હતું. નળ રાજા ને દમયંતી માતાનો દેહ હતો. પણ જો એ એક છેલ્લી એની ઓળખાણ હેને થઈ, જેના આ પગની પોની રવિ હરખે ન જોયેલી એટલા પડદાયિત્ર દમયંતી. પણ કોઈ કર્મ એવું હા આવ્યું પૂર્વ કર્મ, એ વખત વનમાં જો વનમાની એ પાછો દાસી ભાવર વિશે એને માસી થઈ ગઈ. તો હું દાસી છું, તમે જે બતાવો એ કરો. એ વખત જો કર્મ ઉદયમાં આવે છે ત્યાર ફળ અબલવાનું શું કરે છે? દમયંતી નવરાત્રી થી એની માસી, એટલે માસી ઓળખતી નથી કે આ દમયંતી છે. પછી એનો હોનાનો નવલખો હાર હતો જે ટોલ્લે પર આવ્યો. એ ટોલ્લે હંસ ચિતરેલો હતો. એ દમયંતી નવરાત્ર પાડ્યું. આ પેલો હંસ હતો એ આ ગળતો હતો. એ વખત દમયંતી જોઈ, હે ભગવાન, હજી તારે બાકી હોય તો તું પૂરું કરી દે. માગણી માગે દમયંતી. જો કર્મ ભોગવટા આવે છે એટલે સેવી દશા થાય. પેલા ટોલ્લા હાર ગળ્યો, પછી આ નાઈ લેવાનો, પેલું હાર લઈ વાંચો હાર ને પછી કે હા હાર શું જોવા? દાસી ને પૂછ્યું દમયંતી એમ કે બા મી જોયો નથી. પેલા કઈ વાર દમયંતી એ વખત ગુસ્સો થઈ ગયો. લુચ્ચી તું જ આ લઈ ગઈ અને હાસુ નથી બોલતી. જો કર્મ ભોગ હોય છે પેલા પેલા મોટા મોટાની સીવી દશા થાય છે એ આપણા સમજવા હારું આવા છે. આ દેહ છે એ ક્રમની રસ્તાનો છે. સુખ અને દુઃખ એ બે આમ. તો દમયંતીની જો હાથકા મારવા મળ્યા એ વખત દમયંતીની એટલું કહેવાય ગયું, એવા જો મી હાર લીધો હોય તો હું મરજો ને કે હાથ લઈને આવો ફાટી પડ્યું. એ વખત ખરાળ દઈને ટુલ્લું ફાટી આ કોઈ પડે. એ
એ વખત પેલા એની માસી તો એને એવું અજાયબ લાગ્યા આજે કોઈ સપનું લાગે છે કે આ હાસું છે આ ટોલામાં નહીં આ ટોલું ખાતું નીકળ્યો તો આવું દાસી તરીકે ગણું છું આપણો સત્યો વિજય એને વિચાર કરતા કરતા ઓહો દવાથી પછી એના પ્રભાવ પડી જાય બધી માખીઓ આગળ કભી તને દાસી પણ રાખી તું આ સતીથી તો નિનોદન ઓળખીને ગણોદન કરે અને પગે પડીને માફી માંગી અને કહે છે તમારી જેટલી ભૂલો થઈ હોય એટલી માફ કરો અને મારું કલ્યાણ થાય એ તમારી સરળ હું માનું એ વખત દમયંતી તો વેરાગત તો સતના પાયા પણ હતી એ જેની માસી હતી એ નામથી ભક્તિ પ્રગટ થઈ ગઈ અને પછી એની માસી તો દમયંતી પાછી મુકત છો એમ કોણ છે વિદર્ભ ના એ અનુભવ પણ દમયંતીના બાપા વિદર્ભ અને પછી એ દમયંતી ને ફેરશે દમયંતી કે હું નર રાજા સિવાય તો કોઈને વરવું નહીં અમે નર રાજા છો જશો એશી નગરીમાં બોલો ખાસદાર જશો નર રાજા ઋતુપર રાજા ને તો જો બોલો ખાસદાર બાહુજી નોંધ પડ્યું કારણ આપણે આપણા આ વાનાવાળી છે પણ આપણાનું તો હજી કોઈ વિચરણા જોઈ જ નથી દુઃખ જોયું જ નથી પણ આપણામાં સુખનો સાગર દેવ છે એ ખબર નથી એટલે દેહનો મોહ કર કરીએ છીએ દેહનો સાધન કર કરીએ છીએ નકર આપણામાં જે ચેતન નિરંજન હંસ સચિત આનંદ આપણું સ્વરૂપ જે પરમાત્મા છે ભગવાન અનંત જ્યોતિમય એ શ્રદ્ધા અને વિશ્વાસ એ સંસ્કાર એ નથી એટલા આપણે બહારનો મોહ કરીએ છીએ નકર શરીર છે એ શરીર તો દુઃખનું ઘર છે પણ શરીર ઉપર આપણને વૈરાગ નથી આવતો મોહ થાય પણ મહાપુરુષ છે વૈરાગ દ્રષ્ટિથી આ શરીરને જોયું છે એને આ કહ્યું છે ચેતન નિરંજન દેવ ન હોય ને આ શરીર ની વિશ્વાસીએ તો કેટલા પૈસા આવે આજે વિશ્વાસીએ તો આ જુઓ જો આ દેવ ચેતન સચિદાનંદ પરમાત્મા ત્રણ લોકનો નાથ ત્રણ કાળનું જ્ઞાન છે જીવનો શિવ છે એ મૂકી દે તો અડીએ તો કોઈ એક પૈસો ના લે ઓગળા મેળવાય કોઈ નો દે ગમે ઇન્દ્ર હોય દેહ પડ્યો હોય અને એનું શરીર તમારે ઘેર મેળવા દે હો રાખ્યો આ શરીર છે એટલું દુર્ગંધમય છે હજી આપણને ખબર નથી એટલું શરીર મોહ રાગ થાય છે નકર આપણામાં દેવ છે એ એટલો બધો સુખનો સાગર છે એવું અદભુત જ્ઞાન આપણા અંતરાત્મામાં છે પણ એ શ્રદ્ધા એ વિશ્વાસ આપણને નથી એટલે આપણે બાહ્ય વિષયો ઉપર બોલીએ છીએ નકર
આપણું સ્વરૂપ જો આપણને વિનાશન મુક્તિ તો આપણામાં સુખનો કોઈ પાર નથી. જે ધર્મરાજા હતા, જો કૌરવે એટલો પરિશ્રમો દીધા, પણ ધર્મરાજાના જીવનમાં ફાળફેર કર્યો છે, લજા છે. આપણે હતો ડગી જઈએ, બગડી જાય. જો આપણી ભક્તિ કેટલી છે, કોઈ ગાળ દે તો ધન રાજા, કોઈ ગાળ દે તો વસ્તી જો આ આત્મા ઉપર આપૂર્ણ કરે છે. તમે જુઓ, આપણામાં કોઈ બીજો આવી સીજો હોય, જો આત્મા તો ભગવાન છે, એ તો આવું કરે ને. કોઈ અપમાન કરે તો રીસ આજે ભાઈ તો ગજાડા જેવા એમ કેતો, કોઈ કેતો મોટા ડાયા એક સડકો કર્યો હોય તો વ્યવહાર ખલાસ. તો આત્મા કોઈ આવો હોય આખું છે. આ જીવ ભાવ નું લક્ષણ છે. અહંકાર થી જીવ જો છે, દેહના ભાવ વાળો છે, જળ બુદ્ધિ વાળો છે, જળ ભાવ છે આપણામાં, ચેતન ભાવ નથી લાગ્યો. ઘર મારું, ગમ મારું, શરીર મારું, સુરો મારો, ઢોરો મારો, પૈસા મારા, નાચ મારી, બંગલા મારા, ગાડીઓ મારી, શરીરના મોહ વાળો એ જીવ કહેવાય. અને સત્સંગના યોગમાં રહી અને જો તેને મથન કર્યું હોય, જો સત્સંગનો મહિમા શું છે, આ મોહ મટી જાય, આ જીવ ભાવ છે એ નીકળી જાય અને શિવ ભાવ પેદા થાય. તો હું તો ચેતન છું, આત્મા નિરંજન છું, પરમાત્મા. અંતરનો પડદો જે મનનો છે, આ જે ભાવ એ પડદો તૂટી જાય, શિવ સ્વરૂપ થઈ જાય. પણ સત્સંગ ના મહિમાથી આ ઘણા પુરુષો, ઘણી માતાઓ પણ આ જ્ઞાન થયેલું છે. અત્યારે વર્તમાનમાં રામજી બાપા ને આ પછી પડદો નીકળી ગયો હતો, નાથુ બાપા ને આ પડદો નીકળી ગયો હતો. આપણામાં પડદો હેનો છે તો ભગવાન જુદા ને આપણે જુદા. તો ભગવાન ને આપણે એક લાગીએ છીએ, કેવું જણાય છે? ભગવાન ને આપણે એક છીએ કે જુદા છીએ? આ જે જુદાપણું છે એ મન છે અને એ જીવ કહેવાય. અને એમાં કરતાપણું છે, ભોગતાપણું છે, મારાપણું છે, તારાપણું છે. આખો સંસાર હેમળ છે આ મનના પડદા પર સુતરેલું છે. તાર સત્સંગ કરે એને શું થાય કે આ મનનો પડદો તૂટી જાય. આવરણ ગુણથી દૂર હું તો હરિ રૂપને હું બંધા જીવતો ગઢું મુવા પૂછી મોક્ષ માગે તારા હું બંધા જીવતો ગઢું. જો કોઈ કે આ પડદો નીકળી જાય પશુનું જીવન શું થાય? અમારા રામજી બાપા ને એના દીકરાની હોવો તો કે ગાળો પડે સેવી માને બુંદાળો પડે. એટલે રામજી બાબુ કી વાહ મારે માણસ તો આટલું જ છે, ગાય વડાઈ એનું નામ મૂડી, આટલી જ ગાય છે મૂડી. નકા લોક બાજી બાજી કહીને તો કચરો નાખે એટલે વખોડ કરી એ આ મૂડી ખંચેરી નાખે છે. ખંચેર કેમ મારી પડે ખંચેર બરોબર રોબલાની ઘાટ તો છે આકર જેવી લાગે. આપણો ઘાટ કેવી લાગે છે? સવાના મનમાં ઘાટ કેવી લાગે છે? આકર જેવી લાગે કે આપણે બધો હળવું હટ ત્યારે આપણામાં કેવું છે? આ મનના પડદામાં છીએ, પરમાત્મા છે આપણામાં પણ પડદામાં છે.
હજી પ્રગટ નથી કર્યા આપણી. તાર મહાપુરુષે શું કર્યું? એ પરમાત્મા પ્રગટ કર્યા. આની છોકરી હતી એનાનો એ પરમાત્મા પ્રગટ થયા એનાથી સારા આત્માનો ઉદ્ધાર થયો. આપણે દ્રૌપદી ની વાત કરીએ છીએ અને માતા કુંતા ની વાત કરીએ છીએ. માતા કુંતા મોટું કૃષ્ણ ભગવાન હતા એનો દેહ પડેલો જોયો એ વખત માતા કુંતાનો દેહ તૂટી ગયો. એનો પ્રણ હેવો કરેલો હતો ભગવાન ના હાથી ભગવાન અને આ જીવ જુદો નતો. જુદાઈ હોય એટલે આ બીજું કામ કરે છે. ભગવાન નો જીવ ભગવાન ને મળે પછી કોઈ છે ભગવાન નો જીવ છે એ ભગવાન માં મળી ગયો અર્પણ કરી દીધું તો કેટલું સુખ થઈ જાય. આ ના પ્રયત્નો છે ભાઈ. કોઈ આપણને કઠોળ વસન બોલે ધન જીગાગો કહે છે આ પ્રયત્ન બધો ના છે. કોઈ કઠોળ વસન બોલે તો ખમતા હિકો તો આત્માઓ છો સિદ્ધ સમ આત્માઓ છો પરમાત્મા ના છો અમર લોકમાં જવાના છો. મનુષ્ય અવતાર એક છેલ્લો અવતાર છે. આ અવતાર વારંવાર નથી. આ અવતાર વિષય ભોગવતા નથી. આ અવતાર છે એ અજ્ઞાન ભાવમાં કરેલો જે કર્મ એ ભોગવી લેવો અને નવો કર્મ ન બધો. જો નવો કર્મ સારો ન બધો કોઈ ગાળ દે તો એને માઠું ન લાગે. ક્ષમા આવે, ધીરજ આવે, શાંતિ આવે. કોઈ નુકસાન કરે તો એને માફી આલે. વરસાદ ન આવે તો બધું નુકસાન જ થઈ જતું કે વરસાદ લેવા ન આવે સારો તો શું હતું કુવામાં શું હતું મોહમ્મદ હા મોહમ્મદ મોહમ્મદ જમવા એવું હતું કે તો પછી એ હેડા ખાલ્યું. એ જો મોટા પુરુષોના સત સંસ્કારો આપણા હૃદયમાં પડે તો આપણામાં ક્ષમા આવે, ધીરજ આવે, શાંતિ આવે, ક્ષમતા આવે, ખમતા આવે, જીવન જીવતા આવે. કોઈને કઠોર વસન ન બોલાય, કોઈથી ઈર્ષા ન કરાય, કોઈથી વેર ન કરાય. પ્રાણી માત્રમાં પરમાત્મા રહેશે એવી દ્રષ્ટિનો ભાવ જાગા આપણામાં તો મોટી ગણા શત્રણ નાખો, કબૂતરણ નાખો. જે આપણા તરવાનો માર્ગ એ આપણે ભૂલી જઈએ એટલે આપણા મરાઈ ગયું છે. ઉતર, કબૂતર, માઈચર, કપિલા, કન્યા અને કીડી એ આપણા કલ્યાણ નો સાધન છે. જ્યાં વચ્ચે તમે જોજો ઉતર, કબૂતર, માઈકર, કપિલા ગાય અને કન્યા દીકરી અને કીડી આ સો આપણા તરવારો ઠેકવાઓ છે. જો દીકરી ના ઘરનું ખવાય નહીં, દીકરી ના ઘરનું કોઈ લેવાય નહીં. એ દોલમાં દેવાની છે દીકરી. એ ઉજો આપણા જીવનમાં આમ જયારે આવી જાય અને કીડી 70 સુધી બધામાં આત્મા દેવ છે ભગવાન વહેલા બધામાં ઘણી માત્રામાં. કૂતરાને રોટલો નાખવાનો હું ડર આ વગર જોડીનો ફકીર છે. વગર આપડે મને હાલ જોઈ લો તમારે પચી જાય ના કોઈ ના કહે તમારે ના કહે જ નહીં. હા બસ એવો ઉલ્લાસમાં પૈસા નો લાવવાના, પૈસા નો લેવા. હા હા ખરી વાત. દાતાર માજી કી જય, આ માતાજી કી જય,
એ ભાવ એટલા મોટા કર્યા છે કે જો ફૂલો તો નાખો બધો અસર અભિમાન ના કરશો હો. ના કરો ના કરો આ ગુમાન કાઢો આમાં બચે છે નહીં પણ આ પહેરી જશે ત્યાં કરતો નથી હા સદગુરુ જો આ માજી છે એ એના મનથી કોઈ જૂઠું કરે છે આ શું કરે તાર એવા કુટુંબનો તો એના ભાવ એટલે પોખો આપણે છીએ એ વાત સેવડી છે આત્મા પરમાત્મા થઈ જાય આત્માનો પરમાત્મા થાય જીવનો શિવ થાય નંદનો નારાયણ થાય પુરુષ પુરુષોત્તમ થાય એવો આત્મા આ બધું છે આ માજી છે એના મન પરવણીઓ જે ભાવ કયા હોય એ ભાવ ફળ તો કઈ આપણા આલ્લા સમૃદ્ધ છીએ ભગવાન આલ્લા એના જેવા ભાવ હા એ ભાવ ફળ તો ભગવાન દેના જેના જેવા ભાવ એવા ભાવબંધ હોય છે કોઈ પુણ્યના ભાવ કરે તો ઊંચી શ્રેણીમાં આવે અને કોઈ પાપના પાહા નમી જાય તો એ નેસી શ્રેણીમાં જાય તો માજી મોટો ભાવ કરીને આવ્યો એટલે આપણે પૂજનીય છે આપણે કોઈ હોશી કે એવું મનમાં ન લાગવું કે હું કર્યું તો આપણે વાત કરતા હતા કીડી કપિલા કન્યા બાઈકર આ કબૂતર એ કરવાનો માર્ગ છે જો કબૂતર છે એ શિવ ક્રોન છે ખબર છે નવું ક્રમ ન બદલાવું જો તમે નાચવાની જીવે એવું નથી એને પોષણ વાળા તો પરમાત્મા શું બધા પોષણ કરનાર પણ આપણે કરવું એ શું કરવા છે કે આપણા અંતર પર જે મળશે હું પણાનો મારા પણાનો એ મળ દૂર કરવા પ્રક્રિયા કરવાની છે કોઈની સેવા કરો માઇકની સેવા કરો કોઈ ઘેર હુકું નાચમાં પરનાચમાં હોય તો એની કદી હોશી છઠ્ઠો ન કરવો એની સેવા કરો બધી મદદ કરો કોઈ સેવા ન કરે એવું હોય દીકરાઓ અને સેવા કરવાનો ભાગ થાય તો એમ કઈ સેવા કરીએ કે બાપા હું તમારો દીકરો છું હું તમારો છોકરો છું તમારી સેવા હું કરું એમાં શું ખોટું છે જો દીકરો થઈ જઈને સેવા કરો તો એને કેટલો ભાવ કરે છે દીકરો ન હોય અને તમે કહો હું તમારો દીકરો છું એવા નમ્રતાના ભાવ કરીને સેવા કરો તો પુણ્ય વધી જાઓ તમારું કલ્યાણ થઈ જાય ના દીકરીઓ છે એ તો ભાગ્યો હોય કુટુંબમાં હોય નાચમાં હોય પરનાચમાં હોય પણ મેં શું બોલો માં કહીને બોલો તો માં હું તમારી દીકરી છું હું તમારી બધી સેવા કરું તમને નવડાવું સુવડાવું લુગડો દોડાવું ખાવાનું કરી આલું તો તમારામાં ભગવાન પ્રગટન બધા ભાવ વિહરીજન જે જ્ઞાન કચાયો નિવૃત્ત કરે આવી સેવા ઉકળતા એવા ભાવ જાગતા દેહોનો દેખાડો હો તો હગી ભૂલ જેવા ભાવ રાખે હગી ભૂલ હોય જેમ એવા ભાવ રાખે હાહુ હાહુ હોય તો ધ્રમડા મા બાપ જેવા ભાવ રાખે તમારે જે હાહુ હા બીહવરનો દીકરો જમીન મોટો કરી અને તમને આવ્યો હોય અરે એ હાહુ હારાની સેવા તમે ન કરો તમારું ઉદ્ધાર થાય જો મફતમાં આવ્યો છે તો પૈસા ની જશે શું રાજા મા બાપ પૈસા ની જતો ને કોઈને પૈસા આલા છો મફત મફતમાં આલા છે કે ના કરીને કે લ્યા કુંવર જેવા
તમારા લોકો પુરાવાનો જીવતા સુધી તમારે જેમ મજૂર હોય તો મજૂરિયા માંગે, આ તો કોઈ લેવા જવા વાળા નહીં. એવા મફતિયા મળ્યા હોય અને તમે જો ક્રિયામાં ભૂલ ખો તો પછી તમારું નસીબ. તમારે હાડીમાં જો તો જો ઈ કોઈ નહીં, વિહોળમાં તો કોઈ નહીં. હંસ ઉડી જો તો ચેતન તો કોઈ ખરું, કોઈ હાથી આવે ખરું? ત્યારે તમારું જીવન પરમાર્થ માટે છે, સેવા માટે છે. તમે હર કોઈની સેવા કરો અને ખોટા નાટક સિનેમા જોવાના મોહ કાઢી રાખો. છોકરાઓ એ તમે ખ્યાલ કરો કે બાચાદરની દીકરી આપણા ઘેર આવી અને જો દુઃખી થાય તો નરકી જવું પડે, પછી કોઈ એમ ઘડનાર નથી. તમારે ભાવ વાજળી અને તમારે કોઈ બરોબર નથી કરતું કે બીજા જીવોનું લોહી ભેગું કરીને પૈસા લાવો. જો ભક્તિજીના હૃદયમાં હોય એક શ્રીમદ વાક્ય લખ્યું છે ને, આપણે રોમની બાપે લખ્યું કે રોમનો દૂધ પીએ છે, લોહી નથી પીતો. રખવાડું કરતા બાજરીનું અને પાખર પણનો કુંડો ભરાતા, એટલે બીજા લોકો તો કોઈ ફાવે પણ બીજા જીવન દુઃખી કરી અને રોમલાનું પેટ ભરવું એવું રોમલાને કોઈ જીવન નથી. રોમલો દૂધ નો પીનારો છે, દૂધ પીને મોટો થયો છે, માનું દૂધ પીને તો લોહી પીયા તારતા એ બધા સરે દૂધ પીવા જન્મ્યા છો કે લોહી પીવા જન્મ્યા છો. કોઈ જીવોનું દુઃખી કરી, કપટ કરી, ઈર્ષ્યા કરી, વેર કરી, મારી ખાવું, છેતરી ખાવું, દગો કરવો અને એવા પૈસા ભેગા કરો તો એ પૈસા તમે જાઓ તો આનું કારણ એક સાથે નીતિથી ધંધો કરો. ધંધો કરવો પડે, આપણ બાવા નથી, ધંધો આપણે કરવો પડે પણ નીતિથી ધંધો કરો, નમ્રતા રાખો, હળીમળીને રહો, કોઈથી ક્રોધ ન કરો, ખોટો લોભ ન રાખો, વેર ન કરો, ખોટું અભિમાન નથી રાખો. આપણે ભગવાનના જીવ છીએ અને ભગવાનમાં દવાયા છીએ એવું ભાવ આવે તો આપણી વચ્ચે નિર્મળ થઈ જાય. દાસો સંભાળવા તો ભગવાનના આપણે દાસ છીએ. આપણે બધા છીએ ભગવાન પણ મોટા થયા, કોઈ ભગવાન કરતા મોટું ખરું? આવા પણ ભગવાન કરતા મોટું છે? આવા પેલા હતા રાવણ ભગવાન કરતા મોટો થઈને ફરતો હતો, કંસ મોટો થઈને ફરતો હતો, દુર્યોધન મોટો થઈને ફરતો હતો. નકર ભગવાન નો દાસ થાય એના આવા કેવી નવરતા. આપણે ભગવાનના દાસ છીએ અને ભગવાનના તત્વો ભોગવી રાખીએ. જુઓ વાયરો વાય છે, ધરતી રચાવી છે, ઇન્દ્ર છે વૃષ્ટિ કરે છે, જો તો પાણીના કૂપ ભરેલા છે, ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે છે, અગ્નિદેવ છે, જમીનમાં અનાજના કણકોના ઢગલા પાકી જશે, બે ના થોડેલામાં દૂધ બનેલું છે, બનાવે છે લોહીવાનું. આ કોણ બનાવે? અને બીજું આ કરુણાનો દેશ આપણને બનાવેલું છે, દોનમાં દીધું છે. મનુષ્ય અવતાર છે એ ભગવાન દોન દીધેલું છે, એ તમારો નથી, જીવોનો દેહ છે. પણ બનાવીને કલ્યાણ માટે આપણને અર્પણ કરેલું છે કે આ દેહ નવો કર્મ ન બચતો, જૂનો કર્મ ભોગવી લેવો. ચેતન સચિદાનંદ આપણું સ્વરૂપ છે એ સમજી અને ભગવાન માય થઈ જવું મોક્ષ જેમ કહેવામાં. જળ બુદ્ધિ મટી જાય, ચેતન બુદ્ધિ થઈ જાય અને ભગવાન માં જતા રહીએ તો એ બધા એમ માનો તો અમે બગડી ગયા છીએ. બગડી નથી ગયા,
તમારામાં જોડનાર, સમજનાર, વિચાર કરનાર જો બેઠો છે, વિદ્યા ભણે છે, સર્ટિફિકેટ મેળવે છે, લાખ રૂપિયા હોય, કરોડ રૂપિયા હોય તો બધા ગણે છે, હિસાબ મેળવે છે. એ તો ચેતન સહે છે. તારે ચેતન ના હોય તો આગળ વર્ષ કેટલા પૈસા છે કોઈ હાથ બોલે તો બધો પૂછું તો અમે કોઈ લઈ લેવું આ તને સુરગાકાર પૂછો કે કેટલા પૈસા છે હાથ બોલે આપણે ભાઈ પૂછો કેટલા પૈસા આ બધા હાસુ બોલે તમે હાસુ બોલ્યો છો ઘરમાં કેટલા પૈસા છે મને એમ લાગે કે અમે કપટ નથી કરતો પણ આ મોટું કપટ ને ભગવાનની નવઠાને છે. આપણા એક ભજન માં કહ્યું છે કુળ કપટ ની આડી ટાટી તેથી દર્શન ન થાય. આપણા અંતરમાં કુળ કપટ ની આડી ટાટી છે. એ ટાટી થી ભગવાન આપણે મેળાપ થતો નથી. ભગવાન જુદા ના આપણ જુદા, ભગવાન જુદા ના આપણ જુદા, જો ભગવાન જુદા ના આપણ જુદા ને ભગવાન અંતર મળ્યું છે. અંતર જમી ક્યાં હોય છે લોકો કપડ મેળ દે છે. જે શરત જગનો સોચતો હતો કપટ સોચ્યું નથી જે શરે કપટ છોડી દીધું તારે પણ એમને નથી જવું. જે શહેર જગનો સોચતો પળમાં કીધો પીરે કપટ ની ચાટી હતી ને એ ચાટી લૂંટી કુવારી જોન સતી રોણી લૂંટી કુવારી જોન બેન ભણે જો મેં દૂધીઓ તોડો દે જે સળકે છે. અરે કોરી સરોવર પાય સતી રોણી કોરી સરોવર પાય એટલો મારા માથાના કેસ એટલો કુકર મેં કર્યો તોડો દે રે જે સળકે છે. જો નોંધારો થઈ ગયો પછી તોડો દે જોઈ નામાં કોઈ નથી હજી જોવું પડે. પછી એનો લુગડો હતો ગળી વાળો જોમબારંગનો એ લુગડો લઈને કે જે સટ્ટાના આપણે એક કોમ રહી જાય તમે પાપ તો બધો પડખાયો અને ધર્મ સંભાળ્યો એ વાત સાચી છે. પણ આ કપડો ઓહળો ભરાઈ અને બધા ગામમાં ફરી અને ધોઈ લાવો. આપણે જઈએ કેટલા સારા થાય. લોકલાજ નો જે ઘૂંઘટો છે ને એ ઘૂંઘટો મેલો આપણે જો આત્માઓ છીએ અમરાપુરમાં જવાના છીએ તમારામાં શક્તિ અનંત ગણી છે. આવી જે વાતો હોય એ મોય આપણને અંતે આવરણ કરનારી હોય અને જે શરીર છોડી દીધી તો આપણે બધાને મોય સમજવાનું છે. તો ભગવાનના વશી ને આપણા વશી પડદો જાણો છે. ભગવાન તો અંતર્જામી કહેવાય છે અને આપણે ભગવાનને સંભળતા નથી. એક દને આપણા હાથ વર્ષ હોય 60 વર્ષ હોય રજામાં ભગવાન છે એનો મેળાપ એક દન કરી દે તો જય દાલા પાટણિયા સુખના ડગલા થઈ જાય. એક થોડો અંતર જામે અંતરમાં પ્રકૃતો જો એક ભગત હતો મુસલમાન એને ભક્તિ કરતે કરતા આ અંતર નો પડદો નીકળી ગયો. કરોડો સૂર્ય નું અજવાળું આ સૂર્ય છે કે પ્રકાશ છે પણ સ્વયં પ્રકાશ ભગવાન માં થાય. એ જ્ઞાન કોણ ઉદો ગણ
વનમાં મરણ તોય સોસોને તોય મારે ચિત્ત ચેતન સેવાયો. મુસલમાન ભગત એના અંતરનો આ પડદો છે પડદો પરમાત્મા એના અંતરમાં પ્રગટ થઈ જાય તો એની દશા શેવી થઈ જાય? મનની દુર્જા ને દિલની દુર્જા મટી જઈ અને પરમાત્મા હાથી એક થઈ ગયું. એનું ચિત્ત હતું આપણું ચિત્ત બહાર પણ હતું અને એનું ચિત્ત શું પરમાત્મા હાથી એક થઈ અંતર ભગવાન આખા વિશ્વમાં પરમાત્માનો દર્શન કરે બિલકુલ જણાય. જેના અંતરમાં ભક્તિ મીરાબાઈ થી જો એના અંતરમાં ભક્તિ આવી રાજગાદીઓ ને નવલખા હાર ને રોણાઈ શીખા હીર ને શીર ને એ બધો લાલસો કરી પણ મીરાનું મન લાગ્યું છે કોઈ વસ્તુ ના આવી ત્યારે મીરાનું મન સાજ્યું પરમાત્મા બની. આપણામાં પરમાત્મા છે એમાં જો આપણું મન મરી જાય તો આપણા બધામાં જીવવું હોતા આ હે કરવું હોય તો બી ચાલે કે આ તો બધું જતું રહી જાય હોય ને કર્મ પૂરું થાય ત્યારે વિદાય થાય. બાકી મોજ તમારું જીવ જાગે એ જીવન મુક્તિ કહેવાય. મોજ ભગવાન અને બધા ભગવાન ગણો હોય એટલે મનનું જે કરતાપણું જે ગુણ છે એ ગુણ બધી મટી ગઈ. બધામાં અમીમાં વોક થઈ જાય, દરિયા જેવું દિલ થઈ જાય, સમુદ્ર જેવું મન થઈ જાય, ધરતી જેવી ધીરજ આવી જાય, ક્ષમાનો દરિયો થઈ જાય. તમારા પગ ધોઈ અને તમારી શરણ લઈએ તો પાવન છીએ. માતાઓ કે પુરુષો પોતાના અંતરના આત્મા પર મળશે એ મળ દૂર થાય એવું વર્તન કરીએ એનું નામ ભક્તિ. કરોડ રૂપિયા પાવન પણ અંતરમાં ભગવાનથી જુદાઈ ભોગવી અને મરી જાય એ રૂપિયા કોઈ હોતું નથી. ને એ રૂપિયાથી સદુપયોગ કરી અને પરમાત્મા માં જીવન કરી દેવું. બધા પરમાત્મા આવેલા એક હતો એને એક દીકરો હતો એકનો એક તો પોષ કરોડ હોનારો જન્મ વડાતી ધનાઢ્ય શેઠ હતો ડાયો પણ વળી છોકરો એક જન્મ્યો હતો એકલો ભક્તિ વાળો એના ભક્તિ પ્રગટ હતો. એ શેઠના દેહ પડવાનો થયો એટલે છોકરાને કે ભાઈ અમાર પેલું છોકરું પહાડ એ બાપા આપણે શું કેવું આ જે કરેલી છે લાદીની ઉપર નાખેલી છે પાછું અને આ એક 5 કરોડ સોનામાં રાખેલી છે. તારે જયારે જરૂર પડે ત્યારે તું આ 5 કરોડ સોનામાં વાપર. હા હા શું હતો કેવું પાછું આ કેવા છો સિંહ દેવ જેવા છો પેલા કર્યું હાથ દેવ જેવું. જો આપ સિંહ સમાન નથી તો કે સિંહ જેવું છે. જો કે હું સિંહ નો બચ્ચો છું એને ડોહા કહ્યું સિંહ નો બચ્ચો છું. તો કે સિંહ મારેલું ખાય હા તમારું હંગેલું છે. સિંહ મારેલું ક્યાં ખાય ન ખાય તેથી જ કહ્યું. કારણ કે જો તમારી હોનામાળો છે એ તમે
બધામાં પરમાત્મા વહેલા છે, ઘટઘટમાં ઉભાવ છે. એ હોના મળવાનો સદુપયોગ કરો. બધામાં પરમાત્માને અર્પણ કરવું હોય તો બધા જીવોનું સેવા કરો, બધાને અર્પણ કરી દો, ઢોળો ખોલાઈ દો, બ્રહ્મા અર્પણ કરી દો. બધામાં પરમાત્મા હોય એવો ભાવ તમારો એકાગ્ર થઈ જાય તો આ ઉપયોગ કરશે તમને આત્માનું કામ થઈ જશે. પછી ભાઈ આ શું કે છે એ વાત તો હાસી છે. હું તો નાહારું મસ્તો હતો અને આ તો કે છે હું તો અડું ને ક્યાં જો રહે તો ઈ રહે, હું અડવાનો ને. સિંહ કે મારેલું ખા, હું સિંહ નો બચ્ચો શું કે આ મારું દેવ જાગી ગયેલું એટલે અદભુત સ્વરૂપી નું પ્રકાશન એનું જ્ઞાન થયેલું. એ આ દુહાન પર બોલાવ્યું કે હું અડું ને બાપા, તમે ટાટું હોય તો ભલે ટાટું, પણ હું એને અડવા વાળો નહીં. એ વખત પણ લાગ્યા એ ભગવાન આટલો ફેરો મને બેઠો કરે તો હું આ બધા ન કરે નારાયણ તે લોકો વર્તી દશામાં થયા નથી. લોકો પંચલા લાડુ આલ્યા છે એમાં લોકો વર્તી દશામાં થયા. એ 5 કરોડ ગુના પર હોતી એના બધા દેશો દેશ બ્રહ્માર્પણ બધા શાસન જીવસી જેટલા એટલા જીવોનું અર્પણ સુખી થાય. ગાયોને ખોરાક, ગાયોને સાર, કોઈ પણ જીવોને પણ તમારા પીઢીથી જે પૂજે સુધી બધા પરમાત્મા શ્રી આ સૂત્ર પ્રમાણ આવ્યું તે આ બધું બ્રહ્માર્પણ કર્યું. એ વખત આ ખોરાના અંતરનું મળતું બાબા આ શેઠ ને જો છોકરો કેવો છોકરો એ તો કરે બાપાને આ વર્ષમાં કોઈ છોડો આ બહુ છૂટો એના બાપાને આ બોમાન છોડી અને મુક્ત કર્યા. એ અમે બધા છીએ એ છોકરો હારું કોઈ ઉઠણ હારું કોઈ કરતા હો તો તમે વાવણી કરતા શીખો. છોકરો તો એનું ફૂલ લઈને આપવાનો. મારા બાપાની પેઢી પર હું આવે છું, મારા બાપો મને કહેતા તમારી વચ્ચે તકલું નહીં તૂટે, તકલું તીનથી પાછા કરી ગયા મૂકી દે. લોકો બાપા તમે મારી ચિંતા નથી કરો, આ મારી ચિંતા મારું પુણ્ય પૂર્વ પહેલે તો તમારે નતા કરે કે ના માયા છે કે એમ કે બસ મૂકો તમે તો જવાના ખરા કે એમ બસ મૂકો તમે અમારી ચિંતા પશુ કરે. તમે અમારી ચિંતા ન કરો. આ બે મારો કિસ્મત અને અમારું પૂન લઈને જન્મ્યા છે. આ બાબુ એક પેલો કોઈ તો બાબાને રીસ થઈ દીધા આટલા બધા સિદ્ધ નાગર ક્યાં તો એ વાત બાબુ હવતા હતા પછી એના ઘેર બેઠી એક વાત તો વાત કરી ગયા. એ વખત તો લગન કર્યા ભાઈ એના મનમાં વિચાર થઈ ગયા કે હા જે પોતાનું પૂન લઈ અને જન્મ છે અને એનું પુણ્યજીના હાથી આવે છે અને મરે તો એનું પૂન કે પાપ જે કર્મ પર જલવાઈ લઈને જાય. પૈસા ટકાના ઢગલા ધરી મેળ્યા તમે તો એની રવાના કે તો હાથ થવાના તમે તમારી કરણી બગાડો. અને જો એનો ઉપયોગ સદુપયોગ કરો તો તમે વાવણી કરો છો કોણ ખુશી ભરે છે તારી? જેટલા આપણો બધો છીએ આસોરીઓના સરોગરમાં ખાવા શાકા આપતો કાગળમાં નથી. પેલા મારે ખાવા નથી નિવાતનું કરું છું. અત્યારે તો ઘરોમાં હાથો સુધી ભરેલું છે તો મુઠ્ઠી ખુલ્લી કરજો, વાવણી કરજો અને સેવા કરતા શીખજો. પહેલી ભક્તિ સેવાએ મોટા મોટી ભક્તિ છે. સેવાએ બુટાનું બોલા કે તમારે ક્યાં ખરું કામ મારો અવાજ મોકલો તો
નકા તો પુરાવો આવ્યો માટે એક વિષય હાજર આપણો શબ્દ ન હોય. છોકરાઓ તમે જો ખોટી હિંમત ન કરતા પુણ્યના માર્ગમાં પહેલાથી જો અને મજૂરી કરો. તમારો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થમાં આળસ ન રાખવાની. બાઈઓ હોય એ આપણા ધંધામાં જે ફરજ બજાવવાની હોય એમાં આળસ ન રાખો, પણ સેવા કરો. સેવા અને ભગવાનનું સ્મરણ કરો. જો બીજું કોઈ ન આવે તમારે ભગવાનનું સ્મરણ કરતા તો આવે. સેવા અને સ્મરણ એ બે આવે અને ધંધો આપણો જે હોય ધંધો બજાવીએ તો નિર્મળતા આવી જાય અને આપણે ખ્યાલ આવી જાય કે બધા આપણે એક ફેરો કીએ હે રામ તો સૌ લોકમાં દોડ થાય છે. અને એક ગાળ પણ હતો સૌ લોકમાં લખાઈ જાય. ગાળે એ ઘોઘરાવાળા છૂટકો ન થાય. એક કોઈ પાપ કર્મ કરે સોના મને પૃથ્વીમાં પહેરીને પાપ કરે મન કે હે કોણ દેખે, પણ તારા શિર પર બેઠો સર્જનહાર પ્રગટ પુરાવો આવે. સૌ લોકમાં જાણ થાય. તમારી નાભીમાં જે ભાગ થાય એ તમે જાણો, હું એકલો જાણું છું. એકલો જાણતો હોય તો આ પૂર્વનો કર્મ તારી હેને ભોગવો છે. राम जरूर बैठा है, सबका बदले लेता है, जैसा उनकी साकरी तैसा उनको देता है. पूर्व कर्म वो घोषो है ना, वो घोषो ये कोई हिसाब नहीं रखते हो. हृदय में बैठो बैठो हिसाब रखते ये તમારા ભાઈ કોઈ દિવસ ધોની દિવસ હરકી દિવસ એ ટેપ રેકર્ડ કરે છે તમારી જીવનની. તમે ગમે તો જઈને પણ હારું હારું કરો, હારું બોલો, હારું હેલો. કોઈના ઉપર મન છે મનથી બુરો ભાવ ન કરો. વસન કોઈને કઠોર ન બોલો અને શરીરથી કર્મ કરો એ હમને સુખ થાય એવું કરો તો પુણ્ય ડગ લાગી જાય. અને આળસુ ન રહો, ધંધામાં આળસુ ન રહો. ધંધો કરતો મન હારું ન રહે તો ધંધો કરતો એથી વધારે કરો. પણ મનને નિર્મળ કરો, મનને નિર્વેર કરો, મનને દાસોહ ભાવ કરો. મીરાબાઈ નું જીવન જુઓ, ચોરલ નું જીવન જુઓ, રૂપાદેવ નું જીવન જુઓ, ગંગા સતી નું જીવન જુઓ, સીતા માતા નું જીવન જુઓ. તો માતાઓને ખબર પડે, પુરુષોને ધ્રુવ જુઓ, પ્રહલાદ જુઓ, સુધર્મા જુઓ, અમરીશ રાજા જુઓ, ભોજ રાજા જુઓ, નર રાજા જુઓ, દમયંતી જુઓ, રામચંદ્ર ભગવાન સિવા જે બધામાં ક્ષમતા બધામાં વાતમાં રમી છે. જોન ભગવાન એક દર્શન કરીએ બધા ભગવાન રામ રમી બસ તમે સ્મરણ કરો છો એ સ્મરણ નહીં તૂટે. જે પ્રિય વાત તમે ભજો તો એ નહીં થાય એવું. બધામાં રામ વહી રહેલા છે, હૃદયમાં રામ રહી રહેલા છે, પ્રાણી માતામાં પરમાત્મા વહી રહેલા છે, કીડીમાં પૂજરમાં બધા પરમાત્મા છે. એ ભાવ કરો તો તમારું મન શાંત થઈ જાય અને શાંતિથી તમારા અંતર્મુખ ભગવાનનો આપણા અંતરમાં નિવાસ સ્થાન છે એ તરફ મન શાંત જવા દે કે તમારે કોઈ ઉપર રાગ ન હોય, કોઈ ઉપર દ્વેષ ન હોય. રાગ અને દ્વેષ એ બે હતા હોય તમે અંતરના ભગવાનને નહીં મળી શકો. ભગવાન ગયા ટુકડા, ખૂબ ટુકડામાં ટુકડા પરમાત્મા કરીને મળવું છે ને આપણે કોઈ ઉપર રાગ, કોઈ ઉપર દ્વેષ કોઈ ન રહે. બધામાં તુહી નો ભાવ રાખો. મજૂરી કરો, કરવી પડે તો કરો ને ન કરવી પડે તો બેઠા બેઠા ભગવાનને ભજો, સારા વિચારો કરો, સદબુદ્ધિ ભગવાન પાસે માગો. એ પરમાત્મા મન સદબુદ્ધિ હાર અને તું બધામાં વહી રહ્યો છું તો ચોક્કસ વાત છે. જો આ વાત હું છું એ રોમજી બાપાની કહેલી છું. બિરાજ માનસ ઘટ में पूर्ण ब्रह्म एक रोम, अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं भो. માટે મન એ વિષયમાં અર્પુ સોજ સવાર
નિશ્ચય એથી થાય છે તો ફરી કદી નહીં અવતાર નિર્વાણની વાત. તો આપણા અડતા જઈએ, ફરતા જઈએ, બેસતા જઈએ, ઉઠતા જઈએ અને ભગવાનનું નામ અને આરાધન લક્ષાર્થનું ભાવે રહે. બાજુ કહેતા કે અડતો ફરતો હરિનું જોન તપતી રહે તેને પણ જોન મજૂરી ન કરવા પડે તો નથી કરો, પણ મેઠો ગરમ મચલો ઘેરી ડોહીઓ હોય એ અને ડોહી કહીને બોલાવો ને માં કહીને બોલાવો. મેઠું ધરાર તો માં તમારે પર કરવું છે એ વખત બાદ તમે શો મેઠો લાવો અરે ડોહે પાછળ છે એમ કહે વખત એ કેમ ના આ છોકરાઓ છે અલ્યા બાપા હોય મોટા ભાઈ હોય વિનયતાથી બોલો, વડીલોનું મન આલો. બાપુ હોય અને નવ ખાતું હોય પાસે બેસી અને તમે હાથા પૂછો બાપા કોઈ ભૂલ થતી નથી કહેજો અને તમારે કોઈ કરવું હોય તમારે ચોક્કસ મને કહેવું. તમારે લગેરે મનમાં એવું ન રાખો. તમે 100% જે જોઈએ અને જે કરવું પડે એ મને કહો. એવો ભાવ એ બાપાનો તમને આશીર્વાદ મળ્યા સંતોષ આવી જાય. કોઈ કરવું ન કરવું એ ઠીક છે, પણ એને સંતોષ આવી જાય કે વાહ તમારા પાછા હાથ કર્યો અને આશીર્વાદ આવી. આ મારા ગામમાં એક બોલતો એ એવા ઘેરી માનવીઓ ગામમાં હોય એવાની સેવા કરી આવું. હાથ ફેવડે માજ્યો નહીં એને માજ્યો ને આપણે હાથ ફેવડે અરે એ બા તારું કલ્યાણ થયું કે લુગડો ધોઈ આવ્યું ખાવાનું હતો અહીંયા હાહુ એવો હતો અવસ્થા વાળો એવું શું ખાયેલું એની સેવા એવી કરેલી કે બાઈને જ્ઞાન થયેલું. આ કૃપાદેવની જે જ્ઞાન કીએ છીએ, ગંગા સતીનું જે જ્ઞાન કીએ છીએ, રામજી બાપાનું જે જ્ઞાન કીએ છીએ, તારામતીનું જ્ઞાન, દમયંતીનું જ્ઞાન આ બધા કીએ છીએ એ જ્ઞાની પાઈ છું. એ જ્ઞાન શાસ્ત્રી મારા ઘેર 3 મહિના રહ્યો. લોકો તો કે ભૂત છે એ વિચારતા વારો સરસ આ દુનિયા છે ઓળખા ને એ નવું એ તમે કોઈ હારી કરણી કરતા છો. તમને એમ લાગે કે જુઓ બેઠા બેઠા ગાદી પર બેસી રહ્યું છે બોલવું છે. આ ગાડીઓ છે હે ને हम जो तो हमरा पूरी नो हम तो दरकी देवाई उसो दे है ए डाय होय नो मन उसो दे है पर हल्की नेसो होय दास खावा તમારા ભગવાન છે અને મારામાં જે બધો છે એ 100% તમારા આધારે મારે તમારામાં જિજ્ઞાસા જાગી ભગવાન ભણવાના ભાવ છે. આટલો હોમિયોલી ના આટલો નકા આજે વોટ ફૂટ્યા છીએ એ તો હવગણ છે. બે લુગડી અડધો ફાટેલો અડધો હાજો એવું એવા હતા. એ આ તો મિલકત લુગડો હાજો હતો. આ મનુષ્ય જ્ઞાન હોય પણ જ્ઞાન તો બાવજી ને હતું અને બાવજી નો ગોદડો સંતું એટલે હવે ન કરવું પડે. નતા મેકે આવી કે તો હું થિયરી વેગડા જો અહંકાર હોય કે તો એના ઘરમાં લાખો લક્ષ્મી હોય પણ ઝેર ભરી હોય. લક્ષ્મી નથી એના માટે ઝેર અને ખાવા ન હોય અને જો અહંકાર વગરનો નિર્મળ આત્મા ભક્તિવાળો આત્મા હોય તો એના ઘરમાં કરોડો રૂપિયા ભરી જાય
બાવજી એક દાખલો કહેતા કે 7 ગોઠ પૂતીન વસે બીના ભાજી ઓર રૂ જેના હૃદયમાં રઘુનાથ રહે તો ઇન્દ્ર બાપુ કુણ ભાજીનો જે બેઠું નાખવાનો હોય ને લંગોટી પહેરવાની હોય ને હાથ કોઠો વાળેલી હોય પણ હૃદયમાં જો રઘુનાથ પરમાત્મા પ્રગટ થયા હોય તો એના આગળ ઇન્દ્ર વાયરા નાખે ઇન્દ્ર એનો સરળ સેવક એટલે એવું સુખ તમારા પાસે તમારું સુખ પ્રાપ્ત કરવું હોય તો તમારું વર્તમાન જીવન સુધારો પૂર્વનું પ્રારબ્ધ જે હોય ભોગવટામાં એ ભલું ભલું ભોગવો વર્તમાનનું નવું કર્મ ન બોધો આત્મા દેવ છે ભગવાન છે પરમાત્મા છે પરમાત્માનું છે પરમાત્માને અર્પણ કરતા હતા ભક્તિ એકની નથી ધરતી પર જેટલા જીવ છે એટલા બધામાં આત્મા રહેશે અને બધા સમજે તો સ્વર્ગલોક થઈ જાય પણ જે સંસ્કારી જીવ હોય ને હરખા ભાવ કરે અને વર્તમાન સારું કરે તો એનું કલ્યાણ થાય ને આ છે તમારું કલ્યાણ તમારા હાથમાં છે તું કોઈ તમારું કલ્યાણ ન કરું મારામાં તો મારું કલ્યાણ કરાવવું પડતું આ વાતો કરું છું એ મારા અંતરમાં પરમાણી હું મારા હૃદયમાં દિવસે બેહી જઉં તું પહેરી જઉં તું કેટલી શાંતિ થઈ જાય તમારે કયું છું એ ના કે આ કરતો મારા હૃદયમાં જે રોલ છે એ તો બધા કે મળાવીને હમણાં તુમને દફતર ગુણ કરી દીધું જન્મ મરણ નથી અહંકાર આત્મામાં ડૂબી જાય તો એક ભગત હતો અહંકાર રાખીને ભગવાન નું પૂછ્યું રાહુલ ભગવાન જતા નતા પછી ભગવાન ગયા એ વખત થી એ ખોવાઈ ગયું એવો ખોવાઈ ગયું હું થઈને ભગવાન ખોરતો હતો રાહુલ ભગવાન પર જડતા જ નતા પણ ભગવાન ગયા હું ખોવાઈ ગયો છું હું શુદ્ધ ત્રણકારના પરમાત્મા છે બધા જગ્યા પાણીમાં પવનમાં ધરતીમાં આકાશમાં સૂર્યમાં ચંદ્રમાં આ પાણી માછલીમાં પૂજનમાં આછલીમાં નાગમાં વાઘમાં ધારમાં પાળમાં બધા પરમાત્મા જ વહી ગયા इसलिए આપણે ન માનીએ કોઈ નક્કી ન માનતા આપણા દેખતા નથી કેમ કે આપણું બાહ્ય દ્રષ્ટિ છે સૌભાગ્ય છે બાહ્ય નકર જો તમારામાં આત્મા દેવ છે એ ત્રીજું નેત્ર છે એ ખોલે તો તમારી એ ઓળખ ખોલી જેમ અર્જુનની ખોલી સોમરિયાની સાથે સુરતા તુલ રોલે 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 નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ નવી સૃષ્ટિ નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ ગુરુ વસને અમૃત દ્રષ્ટિ ગુરુ વસને અમૃત દ્રષ્ટિ ગુરુ વસને અમૃત દ્રષ્ટિ ગુરુ વસને અમૃત દ્રષ્ટિ બીજું લોસન ખોલ્યું રે સુરતા તુલે રોલે છે બીજું લોસન ખોલ્યું રે સુરતા તુલે રોલે છે હવે આ ભજન તો ઘણું લાંબુ છે મહાપુરુષોના વચન પ્રમાણે જુએ તો એના કસાયો બધા મટી જાય અંતરનો દેહ જાગી જાય ત્રીજું નેત્ર ખોલી ઉઠ્યા પછી પરાપારથી આવે વળી છોટો પોતો કરે પણ પ્રકાશમુખી વાદળે સુરતા લે કરોડો વાદળે ઘાટ કરોડો સૂરજનું પ્રકાશ ભોગવ્યા એને આ જ્ઞાન આત્માઓ છે આપણામાં આત્મા એનું બીજું નામ શું છે ભગવાન એ ભગવાન આપણા પાસે
પણ આપણા અહંકારના પૂછી જે વખત આપણો અહંકારનો પડદો તૂટે એ વખતે પરમાત્મા પ્રગટ હોય એટલે આપણું જીવ પણ મટી જાય. સદગુરુ આ મને તો કોઈ આવડે નહીં ને કા કરીએ ના કે કોઈ સહે ના શું એક આ બાજુની વાતો સાંભળેલી એટલે મેં આ વાતો છીએ પણ જો ઘાટ જુદા જુદા બન્યા છે એ જેને જેવો કર્મ કર્યો છે એટલે ઘાટ જુદા છે. કૂતરામાં આત્મા છે પણ ભેગું ખાય તો કઈ જ્ઞાન થાય? કારણ મોંસાહારી જીવો હોય કે દારૂના વ્યસની આત્માઓ હોય ખોટું અભિમાન સેવનારા હોય. અભિમાની જીવને રાવણનું જીવન તપાસવું અને ક્રોધ કરનારા જીવો હોય એ નાગનીઓની મજ હોય. એ વાત 100% સમજી લેવાની છે. આત્મા હાથી નાથી રહ અને ચોજન ક્રમ ભોગવા હે. ગધેડાના અવતારમાં જાય પછી શું કામમાં આવ્યો આત્મા? આવો મનખા દેવ અવતાર મૂકી અને વગર સમજો કર્મ કરીને ભીમનમાં ગધેડાના અવતારમાં જાય પછી આત્મા શું કામમાં આવ્યો? કૂતરાના અવતારમાં જાય પછી આત્મા શું કામમાં આવ્યો? તો સંગ દોષ થી આહાર વિહાર બગડવાથી જીવ દુર્ગતિમાં જાય છે. એ 100% વાત થાય છે. આત્મા બધામાં છે પુણ્યથી ઉપરો આવે છે અને પાપથી નેસો જાય છે. એમાં આહાર વિહારની શુદ્ધિ 100% જાળવવી. ભલે આહારી જીવ હોય એના ભેગું તમે ખો એ કોઈ તમારે જ્ઞાન થાય એ ક્ષમતા કહેવાય? એ અજ્ઞાન કહેવાય. જે દારૂનું વ્યસની હોય એના ભેગું તમે ખો તો તમારા પરમાણુ બગડે. દુર્યોધન દારૂનું માંસના આ બે ભણ અવસ્થા હતી. વિશ્વ પિતામાં અને અઠું ખાધું તે તટ બળાયો. એમ આહાર વિહારની શુદ્ધિ ખાસ જાળવો, સંગ ખાસ જાળવો. બહેનો હોય બહેનોની રીતે, પુરુષો હોય પુરુષોની રીતે, દીકરાઓ હોય દીકરાને મર્યાદા પ્રમાણે રહો, બાપા હોય બાપાની મર્યાદા પ્રમાણે રહો, હાહુ હોય હાહુની મર્યાદા પર રહો, વહુ હોય વહુની મર્યાદા પર રહો. બધામાં આત્મા છે પણ વિવેકથી જો સમજવામાં આવે અને તમે તમારી કાળજી રાખો તો આગળ વધાય. કાળજી ન રાખો તો આત્મા હો ભજન તો સારું લાગે પણ આગળ ન વધે. જબ પાણી ભરેલું હોય ત્રહ લાગી હોય આપણને તો ગમે તો જઈને પીએ ને ન ટહ્યો હોય તો ભરેલું પાણી હોય શું કામમાં આવે? એને કોઈ કામમાં આવે? આત્માનો જિજ્ઞાસા ન જાગે કે ભાવ ન જાગે તારે મારી કરણી હું મારી દશા હું કરે હું ભૂલ્યું તો સ્વ જવાનો આ તો પૂર્વ વિશે અત્યારે તો ભોગવું છું તો સૂટ્યો સ્વ જવાનો તો એની કાળજી તે હે જિજ્ઞાસા જાગે. જેમ ભૂખ્યાને ખાવાની આશા થાય તો જો ખાવાનું હોય તો જાય છે, ઢોળ હોય તો ને મોની હોય તો દોડવાની જિજ્ઞાસા થાય આપણને. આત્મા જે ભગવાન છે એ નામો આવું પરમાત્મા મારા હૃદયમાં છે એ જિજ્ઞાસા જાગે તો તમે ગમે તો ભક્તિ કરો. અને જો જિજ્ઞાસા ન હોય તો પછી બધું હાઈબ્રિડ લાગે પાછો